ગીતા સુગીતા કર્તવ્યા કિમન્યૈ શાસ્ત્ર વિસ્તરે યા સ્વયં પદ્મનાભસ્ય મુખ પદ્માદ વિનિશ્રુતા. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું સૌનું આપણી આ સંસ્કૃત પથ ઉપર. આ છે તમારા પોતાના ડીઆર જોશી. જોશીભાઈ તમે કહો જોરદાર, હું નહીં કહું, કોમેન્ટમાં લખી નાખજો. તો આજે ભણી રહ્યા છીએ ચેપ્ટર નંબર 13 ગીતામૃતમ. અને ગમે તો લાઈક કરી દેજો, શેર કરી દેજો, સબસ્ક્રાઇબ કરી દેજો. હા, તો ભણી રહ્યા છીએ આપણે ચેપ્ટર નંબર 13 ગીતામૃતમ, ગીતાનું અમૃત શ્લોક ગાયન સાથે સરળ ભાષામાં સમજૂતી. હવે શ્રીમદ ભગવદ્ ગીતા છે ને છોકરાઓ, એ મહાભારતનો એક નાનો અંશ છે. મહાભારતમાં 18 પર્વો આવેલા છે. આ 18 પર્વોમાંથી જે ભીષ્મ પર્વ છે ને, ભીષ્મ પર્વમાં શ્રીમદ ભગવદ્ ગીતા આવે છે. તો શ્રીમદ ભગવદ્ ગીતા એ જ વાત કરી. શું વાત કરી? એ જ વાત કરી છે. પેન લઈ લીધી. તો ભીષ્મ પર્વ એક અંશ છે. તેમાં કુલ 18 અધ્યાયો અને 700 શ્લોક. કુરુક્ષેત્રના મેદાનમાં પાંડવો અને કૌરવો વચ્ચે જ્યારે મહાયુદ્ધ થયું ત્યારે શત્રુ પક્ષમાં ઉભેલા પોતાના સ્વજનો અને મિત્રો સાથે યુદ્ધ કરવાનું હોય એમ લાગણીના કારણે અર્જુન વિષાદ અનુભવે છે અને વળી સ્વજનો સાથેના યુદ્ધના પરિણામોથી ડરી જઈ અને યુદ્ધ કરવાનો વિચાર પડતો મૂકે છે. અર્જુનના સારથી તરીકે રહેલા ભગવાન શ્રી કૃષ્ણ તેમને કર્તવ્યનો ઉપદેશ આપે છે. શ્રી કૃષ્ણનો આ ઉપદેશ ભગવદ્ ગીતા તરીકે વિશ્વમાં પ્રસિદ્ધ છે અને તે સમયે અર્જુનને આપવામાં આવેલા ઉપદેશમાં પણ એટલો જ પ્રસ્તુત છે. જગતમાં તત્વજ્ઞાનના ગ્રંથોમાં ભગવદ્ ગીતા ઉચ્ચ સ્થાને વિરાજે છે. ફળની પરવા કર્યા વિના પ્રત્યેક માણસ જો પોતાના કર્તવ્ય કર્મમાં લાગેલો રહે તો સંસારમાં સર્વત્ર સુખ પ્રસરી જાય એમ છે. ગીતાના કેન્દ્રવર્તી ઉપદેશ છે. પ્રસ્તુત પાઠમાં ગીતાના 7 શ્લોક પસંદ કરીને મૂકવામાં આવ્યા છે. શ્લોકોમાં ક્રમશઃ આત્માની અમરતાની વાત છે, જન્મ મરણની અનિવાર્યતાની વાત છે, કર્મની વાત છે, જ્ઞાનનો મહિમા, ભક્તના પ્રકાર, સ્વભાવ અને સાત્વિક બુદ્ધિનું સ્વરૂપ. આટલી બાબતોનું નિરૂપણ કરવામાં આવ્યું છે. માણસના વ્યક્તિત્વમાં વિશ્વાસ માટે આ બધી બાબતો ખૂબ જ મહત્વની છે. તો પહેલો શ્લોક છે આ, જેમાં કેની વાત કરવામાં આવી હશે? આત્મા. તો શ્લોક કઈક એવો છે, ન જાયતે મ્રિયતે વા કદાચિન નાયમ ભૂત્વા ભવિતા વા ન ભૂય અજો નિત્ય શાશ્વતોયમ પુરાણો ન હન્યતે હન્યમાને શરીરે. તો આત્મા આવો છે ભાઈ. કેવો? આવો. ન જાયતે ન મ્રિયતે. જાયતે એટલે કે જન્મતો, મ્રિયતે એટલે કે મરતો. પહેલી વાત તો આપણે એ ખબર હોવી જોઈએ છોકરાઓ કે સંસ્કૃત ભાષામાં અને ગુજરાતી ભાષામાં, આ બે ભાષામાં આત્મા શબ્દ પુલ્લિંગ છે, બરોબર. અને તમે હિન્દીમાં જશો તો એમાં સ્ત્રીલિંગ થઈ જશે. તો આપણે એમ કહીએ કે આત્મા જન્મથી મરતી ન ચાલે. આત્મા પુલ્લિંગ શબ્દ છે એટલે આત્મા જન્મતો નથી કે આત્મા મરતો નથી. હિન્દીમાં તમે કહો તો કહી શકો आत्मा कभी जन्म नहीं लेती ना कभी मरती है. ठीक है, तो हिंदी में अगर आप बोल रहे हो तो हिंदी में आत्मा स्त्रीलिंग शब्द रहेगा. लेकिन गुजरातीની વાત હોય કે સંસ્કૃતની વાત હોય તો પુલ્લિંગ શબ્દ છે. એટલે કે ન જાયતે ન મ્રિયતે, કદાચિત ક્યારેય આત્મા જન્મતો નથી કે મરતો નથી. ન અયમ નહીં આ, ભૂતવા એટલે કે થઈને, ભવિતા એટલે કે થશે, ભૂય એટલે કે વારંવાર, ન એટલે કે નહીં. આ આત્મા એકવાર થઈને વારંવાર થવાનો નથી. જો એ જન્મતોય નથી, મરતોય નથી. એકવાર જ્યારે ઈશ્વરે બનાવ્યો ત્યારે બની ગયો કે નહીં? બસ એ બની ગયો. એકવાર થઈને હવે વારંવાર આ બનવાનું નથી. એકવાર થઈ ગયો એ થઈ ગયો. સમજો છો? આત્મા ક્યારેય જન્મતો નથી ને મરતોય નથી. એકવાર ભગવાને બનાવ્યો એ વાત છે. હવે એ બની ગયો, એકવાર થઈ ગયો એટલે એ થઈને હવે વારંવાર થવાનો નથી. ભૂય એટલે કે વારંવાર. એકવાર થઈને વારંવાર થવાનો નથી. અજહ એટલે કે અજન્મા છે, જન્મતો જ નથી. નિત્ય એટલે કે હંમેશા રહેવા વાળો છે. શાશ્વત એટલે કે સનાતન છે. અને પુરાણ એટલે કે પુરાણ છે, પુરાણો જૂનો છે, બહુ પ્રાચીન સમયનો છે. ન હન્યતે હણાતો નથી, મરતો નથી. હન્યમાને શરીરે મરતા શરીરમાં કે હણાતા શરીરમાં, આ હણાઈ જાય એવા શરીરમાં આત્મા ક્યારેય મરતો નથી. પાછું એકવાર જોઈ લઈ. આત્મા કદી જન્મતો નથી, મરતો નથી. એકવાર થઈને વારંવાર થવાનો નથી. અજહ એટલે કે અજન્મા. નિત્ય એટલે કે હંમેશા રહેવા વાળો. શાશ્વત એટલે કે સનાતન. અને પુરાણ એટલે કે પુરાણો જૂનો છે. શરીર હણાય છે, શરીર મરે છે, પણ આત્મા મરતો
નથી. જો અર્થ શું કે છે, આ આત્મા કદી જન્મતો નથી કે મરતો નથી, આ ફરી ફરી થશે કે થવાનો પણ નથી, થઈને ફરી થશે કે થવાનો પણ નથી. આ સનાતન છે, પુરાણો છે, અજન્મા છે અને સદા રહેનારો છે. શરીર નાશ પામે છે પણ આત્મા નાશ પામતો નથી. શરીરનો નાશ થાય, શરીર હણાય પણ આત્મા હણાય નહીં. તો આપણે વાત કરી છે આત્માની. પહેલા શ્લોકમાં આત્મા વિશે સમજ્યા, જન્મતો નથી, મરતો નથી, થઈને થવાનો નથી, અજન્મા છે, નિત્ય સદા રહેવાવાળો છે, પુરાણો છે અને સનાતન છે. શરીર મરે છે, આત્મા મરતો નથી. બીજામાં વાત કરી છે, આઈએમપી શ્લોક છે, બરોબર. શ્લોક પૂર્તિ માટે આ પૂછાય. જાતસ્ય હિ ધ્રુવો મૃત્યુ ધ્રુવમ જન્મ મૃતસ્ય ચ તસ્માદ પરિહાર્યર્થે નત્વમ શોચિતુમર્હસી. બીજા રાગમાં પણ બોલી શકાય. જાતસ્ય હિ ધ્રુવો મૃત્યુ ધ્રુવમ જન્મ મૃતસ્ય ચ તસ્માદ પરિહાર્યર્થે નત્વમ શોચિતુમર્હસી. જાતસ્ય હિ ધ્રુવો મૃત્યુ ધ્રુવમ જન્મ મૃતસ્ય ચ તસ્માદ પરિહાર્યર્થે નત્વમ શોચિતુમર્હસી. તો આ શ્લોક પાકો કરવાનો હોય છે. વાત કરી છે જન્મ અને મૃત્યુની. જાતસ્ય હિ ધ્રુવો મૃત્યુ, જન્મેલાનું મૃત્યુ નિશ્ચિત છે. જાતસ્ય એટલે કે જન્મેલાનું, હિ એટલે કે જ, ધ્રુવ એટલે કે નિશ્ચિત, ધ્રુવનો અર્થ થાય છે નિશ્ચિત, મૃત્યુ એટલે કે મૃત્યુ, જન્મેલાનું મૃત્યુ નિશ્ચિત છે, ધ્રુવમ નિશ્ચિત છે, જન્મ એટલે કે જન્મ, મૃતસ્ય એટલે કે મરેલાનો, ચ એટલે કે અને. તો જન્મેલાનું મૃત્યુ નક્કી છે અને મૃત્યુ પામેલાનો જન્મ નક્કી છે. સમજાણું? જન્મ થયો એનો મૃત્યુ થાય, મૃત્યુ થયો એનો જન્મ થાય. આ ચક્ર તો ફેર જ રાખવાનું છે. જન્મ થયો છે એનું મૃત્યુ થશે, મૃત્યુ થયું છે એનો જન્મ થશે. તસ્માત એ માટે અપરિહાર્યે, અપરિહાર્યે પ્લસ અર્થે, અપરિહાર્ય જેને ટાળી ન શકાય, જેમાં ફેરફાર ન કરી શકાય, ઇન ઇંગ્લિશ વિશે અનઅવોઇડેબલ, જેને અવોઇડ ન કરી શકાય એવી વસ્તુ, ટાળી ન શકાય એના માટે ત્વમ એટલે કે તું, શોચિતુમ શોક કરવા માટે, અર્હસી સક્ષમ છો, યોગ્ય છો, ન એટલે કે નહીં, કરી શકે નહીં. બરોબર? તો જે બાબતને ટાળી ન શકાય એના માટે તારે શોક કરવો જોઈએ નહીં. કૃષ્ણ ભગવાન અર્જુનને કહે છે, હે અર્જુન, જેનો જન્મ થયો છે એનું મૃત્યુ થાય છે, જેનું મૃત્યુ થયું છે એનો જન્મ થાય છે, આને ટાળી શકીશ નહીં. તો એના માટે તારે દુઃખી થવું જોઈએ નહીં, તારે શોક કરવો યોગ્ય ગણાય નહીં. સમજાઈ ગયું? જન્મેલાનું ખરેખર મરણ નિશ્ચિત છે, મૃત્યુ પામેલાનો જન્મ નિશ્ચિત છે. ટાળી ન શકાય તેવી બાબતમાં તારે શોક ન કરવો જોઈએ. હે અર્જુન, તારે શોક કરવો જોઈએ નહીં. તો આ ચકેડું સમજાઈ ગયું? આવી રીતે ફેરા રાખે જો, જન્મ હોય એનો મૃત્યુ થાય, મૃત્યુ હોય એનો જન્મ થાય. આ ચક્કર ચાલ જ રાખવાનું છે. આમાં આ કોઈ દી ટાળી ન શકે તેના માટે દુઃખી થવાય નહીં. પહેલામાં વાત કરી છે આત્માની, બીજામાં વાત કરી છે જન્મ અને મૃત્યુની. જન્મેલાનું મૃત્યુ નક્કી, મૃત્યુનો જન્મ નક્કી. એટલે એને ટાળી નથી શકાતું. કોઈ જન્મ તો એને રોકી ન શકાય, કોઈ મરતો એને રોકી ન શકાય, એને ટાળી ન શકાય. જન્મ મૃત્યુ થવાનું જ છે, તો એના માટે ખોટું દુઃખી ન થવાય એવું કૃષ્ણ ભગવાન કહી ગયા. નેક્સ્ટ વાત કરે છે, ઘણી વખત કોઈ મોટિવેશનલ સ્પીકર હોય, હારા હારા વ્યક્તિ હોય, એ આ શ્લોકનો ઉપયોગ તો કરતા જ હોય. કર્મણ્યેવાધિકારસ્તે મા ફલેષુ કદાચન મા કર્મ ફલ હેતુર્ભુ માતે સંગોસ્ત્વ કર્મણી. શું કે છે? કર્મણી એવ અધિકાર હતે. સંધિ છૂટી પાડીને કહું છું. કર્મણી એટલે કે કર્મમાં, એવ એટલે કે જ, અધિકાર એટલે કે અધિકાર, તે એટલે કે તારો. કર્મમાં જ તારો અધિકાર છે, તારો અધિકાર છે. માં એટલે કે નહીં, ફલેશું એટલે કે ફળમાં, કદાચન એટલે ક્યારેય ફળમાં નથી. તારો અધિકાર ફક્ત કર્મ કરવામાં, કાર્ય કરવામાં, મહેનત કરવામાં છે, એના ફળમાં નથી. તો માં કર્મ ફળ હેતુ ભૂ, કર્મના ફળની હેતુ ઈચ્છા વાળો, ભૂ એટલે કે થ, માં એટલે કે નહીં, કર્મના ફળની ઈચ્છા વાળો થા નહીં, કર્મના ફળની ઈચ્છા રાખીશ નહીં. અને માં એટલે કે નહીં, તે એટલે કે તારો, સંગ એટલે કે આસક્તિ, અસ્તુ થાવ અકર્મણી. સંધિ છૂટી આમ પડે, સંગ અસ્તુ પ્લસ અકર્મણી. અકર્મમાં સંગ, માં એટલે કે નહીં, અસ્તુ એટલે કે થાવ, તારો સંગ, તારી આસક્તિ, અકર્મમાં થાવ નહીં. સમજાણું? કર્મમાં જ તારો અધિકાર છે, કામ કરવામાં જ તારો અધિકાર છે, એના ફળમાં તારો અધિકાર નથી. તો કર્મના ફળની ઈચ્છા રાખીશ નહીં અને અકર્મમાં તારો સંગ થાય નહીં. માણસને જ્યારે કર્મનું ફળ ન મળે તો માણસ અકર્મી બની જાય, કામને છોડી દે. તો ભગવાન કહે અકર્મી ન થાય, અકર્મમાં તારો સંગ ન થાવ.
અકર્મી થવાનું જ નહીં, કર્મ કરતું રહેવાનું. ક્લિયર? સમજાણું? તો કર્મમાં તારો અધિકાર છે, એના ફળમાં નથી. તો કર્મના ફળની ઈચ્છાવાળો થઈશ નહીં અને અકર્મમાં તારો સંગ આસક્તિ થાવ નહીં. સમજાણું? હા સાહેબ. તો આગળ વધીએ. નેક્સ્ટ વાત કરે છે કે સાચું જ્ઞાન કોણ મેળવી શકે? આગળની વાત કરી હતી પહેલામાં હતી આત્મા જન્મતો નથી, મરતો નથી, થઈને થવાનો નથી, અજન્મા, નિત્ય, સનાતન ને પુરાણો છે. શરીર મરે, આત્મા નથી મરતો. બીજામાં વાત કરી જન્મેલાનું મૃત્યુ નક્કી છે, મૃત્યુ પામેલાનો જન્મ નક્કી છે. જેને ટાળી નથી શકાતો એના માટે દુઃખી થવાય નહીં. પછી વાત કરી કર્મમાં અધિકાર છે, ફળમાં નહીં, તો ફળની ઈચ્છા રાખીશ નહીં, અકર્મી થઈશ નહીં. અને નેક્સ્ટ વાત કરી છે જ્ઞાન કોણ મેળવે છે? તો કે શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ તત્પરઃ સંયતેન્દ્રિયઃ. જ્ઞાનમ કહ લભતે, જ્ઞાન કોણ પ્રાપ્ત કરે છે? તો કે શ્રદ્ધાવાન, તત્પરઃ અને સંયતેન્દ્રિયઃ. જેનામાં શ્રદ્ધા છે, જે તત્પર છે અને જેણે ઇન્દ્રિયો પર કાબુ રાખ્યો છે. ઇન્દ્રિય એટલે સેન્સ. 5 જ્ઞાનેન્દ્રિય છે, 5 કર્મેન્દ્રિય છે. જેના વડે જ્ઞાન પ્રાપ્ત કરી શકાય એને જ્ઞાનેન્દ્રિય કહેવાય. સાંભળીને શીખી શકાય તો કાન એક જ્ઞાનેન્દ્રિય છે. જોઈને શીખી શકાય તો આંખ એક જ્ઞાનેન્દ્રિય છે. સૂંઘીને શીખી શકાય તો નાક એક જ્ઞાનેન્દ્રિય છે. જીભ સ્વાદથી શીખી શકાય તો એ જ્ઞાનેન્દ્રિય છે. અને ટચ કરી કોઈ સ્પર્શ કરીને શીખી શકાય તો એ જ્ઞાનેન્દ્રિય છે. એવી રીતે હાથ અને પગ વડે કામ થાય તો એ બે કર્મેન્દ્રિય છે. મોઢા વડે કામ થાય તો એ કર્મેન્દ્રિય છે. આપણા જે શું કહેવાય લિંગ અને ગુદા બે પ્રાઇવેટ પાર્ટ જેના વડે કર્મ થાય છે, આપણે મળ ત્યાગ થાય છે તો એ પણ કર્મેન્દ્રિય છે. તો આ 5 જ્ઞાનેન્દ્રિય અને 5 કર્મેન્દ્રિય, આ જે ઇન્દ્રિયો જેની કાબુમાં છે, જે શ્રદ્ધાવાન છે, જે તત્પર છે ને જેની ઇન્દ્રિયો પર કાબુ છે, એ શું મેળવે છે? જ્ઞાન મેળવે છે. જ્ઞાન, સાચું નોલેજ, બ્રહ્મ વિદ્યા કહી શકાય. બરોબર? સાચું નોલેજ, સાચા જ્ઞાનની પ્રાપ્તિ કરી શકે છે. અને જ્ઞાનમ લબ્ધ્વા, એ જ્ઞાન પ્રાપ્ત કરીને પરામ શાંતિ એટલે કે પરમ શાંતિ અચિરેણ ટૂંક સમયમાં અધિગચ્છતિ મેળવે છે, પ્રાપ્ત કરે છે. જે માણસ સાવધાન એટલે કે તત્પર છે, જેની ઇન્દ્રિયો પર કાબુ છે, એવો શ્રદ્ધાવાન માણસ જ્ઞાન પ્રાપ્ત કરી શકે. જ્ઞાન કોણ પ્રાપ્ત કરી શકે? તો કે જે તત્પર હોય, શ્રદ્ધાવાન હોય ને ઇન્દ્રિયો પર કાબુ હોય. તમને ભણાવતા હોય ને તમારું મન બીજે ભટકતું હોય, તમારી આંખો બીજે ક્યાંક જોતી હોય, તમારા હાથ બીજાની ટાપલી મારવામાં બેઠા હોય, તો તમારી ઇન્દ્રિયો કાબુમાં નથી, તમારું ભણવામાં ધ્યાન નથી, તમે જ્ઞાન પ્રાપ્ત કરી શકો નહીં. ભણવા માટે તમારી તત્પરતા જ છે નહીં, કોઈના કહેવાથી તમે ભણો છો, તત્પર નથી, તો તમે જ્ઞાન પ્રાપ્ત ન કરી શકો. અને વાત કરી છે શ્રદ્ધા. જો તમને ભણવામાં શ્રદ્ધા જ નથી, વિશ્વાસ જ નથી, તો તમે ભણી શકો નહીં, જ્ઞાન પ્રાપ્ત કરી શકો નહીં. તો જેને શ્રદ્ધા છે, વિશ્વાસ છે, જે તત્પર છે અને જેણે પોતાની ઇન્દ્રિયોને કાબૂમાં રાખી છે, એવો માણસ સાચું જ્ઞાન પ્રાપ્ત કરી શકે છે. અને સાચું જ્ઞાન પ્રાપ્ત કરવાથી શું થાય? તો કે ટૂંક સમયમાં જ પરમ શાંતિ મેળવે છે, પરમ શાંતિનો ભાગીદાર બને છે. હવે જો એ પરમ શાંતિ મેળવીએ તો ઋષિ મુનિઓ વર્ષો સુધી તપ કરતા, ઘણી મહેનત કરતા. બરોબર? તો પરમ શાંતિ એમને નથી મળતી, પણ સાચું જ્ઞાન તમને મળી ગયું છે તો તમે પરમ શાંતિના ભાગીદાર છો. જોઈએ અર્થ શું કહે છે? સાવધાન એટલે કે તત્પર અને જેની ઇન્દ્રિયો કાબુમાં છે એવો શ્રદ્ધાવાન પુરુષ જ્ઞાન પ્રાપ્ત કરે છે. જ્ઞાન પ્રાપ્ત કરી ટૂંક સમયમાં પરમ શાંતિ પામે છે. જ્ઞાન કોણ પ્રાપ્ત કરે? શ્રદ્ધાવાન, તત્પર અને ઇન્દ્રિયો પર કાબુ રાખનાર. શું મેળવે? જ્ઞાન. જ્ઞાન મેળવીને શું થાય? તો કે પરમ શાંતિનો ભાગીદાર થાય. સમજાઈ ગયું? હા સાહેબ. આગળ વધો. હવે કૃષ્ણ ભગવાન અર્જુનને કહે છે ચતુર્વિધા ભજન્તે મામ, ચતુર્વિધા ભજન્તે મામ જનાઃ સુકૃતિનોર્જુન આર્તો જિજ્ઞાસુ અર્થાર્થી જ્ઞાની ચ ભરતર્ષભ. આમાંથી અર્થ વિસ્તાર ઘણી વખત પૂછાતો હોય. બરોબર? ચતુર વિદ્યા કે ચતુર વિઘા, અહીંયા વિઘા કે વિદ્યાની વાત નથી, વિધા છે. વિધા, ધા એટલે પ્રકાર, વિધા એટલે પ્રકાર. બરોબર? ચતુર્વિધા એટલે કે 4 પ્રકારના. હાઉ મની પ્રકાર? 4 પ્રકારના. ભજન્તે મામ, મને ભજે છે, મને યાદ કરે છે. મામ એટલે કે મને, ભજન્તે એટલે કે યાદ કરે છે. જનાહ એટલે કે માણસો, સુકૃતિનઃ એટલે કે સદાચારી, અર્જુન એટલે કે અર્જુન. હે અર્જુન, 4 પ્રકારના સદાચારી લોકો મને યાદ કરે છે. કયા કયા 4 પ્રકાર? આર્તો. શું છે? આર્તો એટલે કે આર્તઃ. બીજી વાત કરી છે જિજ્ઞાસુ. ત્રીજી વાત કરી છે અર્થાર્થી. અને નંબર 4 જ્ઞાની. આ 4 પ્રકારના સદાચારી લોકો, આ 4 પ્રકારના સદાચારી લોકો મને યાદ કરે છે. મને એટલે કોને? કૃષ્ણ ભગવાનને.
શ્રી કૃષ્ણએ અર્જુનને કીધું છે કે હે ભરતર્ષભ, હે ભરતવંશીઓમાં શ્રેષ્ઠ અર્જુન, હે ભરતવંશીઓમાં શ્રેષ્ઠ અર્જુન, 4 પ્રકારના લોકો, સદાચારી લોકો મામ ભજન્તે, મને યાદ કરે છે. હે અર્જુન, 4 પ્રકારના સદાચારી લોકો મને યાદ કરે છે. આર્તઃ, જિજ્ઞાસુ, અર્થાર્થી અને જ્ઞાની. સાહેબ, આર્તઃ એટલે શું થાય? હવે એમ થતું હોય કે આર્ત એટલે શું? આર્ત એટલે કે દુખી કે પીડાતો માણસ. જે માણસ દુખી હોય ને, પીડાતો હોય ને, એ ભગવાનને યાદ કરે. ઓલું કે ને, મને મુશ્કેલી જ્યારે પડે ત્યારે તને યાદ કરું, સુખમાં હું વિસરું તને, દુઃખમાં હું યાદ કરું. તો દુઃખમાં હોય ને માણસ ત્યારે ભગવાનને યાદ કરે. જિજ્ઞાસુ, જેને કંઈક જાણવાની ઈચ્છા છે એ ભગવાનને યાદ કરશે. જિજ્ઞાસુ એટલે કંઈક ને કંઈક જાણવાની ઈચ્છા વાળો હોય. ભગવાન છે, કેવા છે કે નહીં, છે તો ક્યાં છે, કઈ રીતે છે, પુરાણમાં છે, સાચું છે, આવો જિજ્ઞાસુ માણસ ભગવાનની પાછળ પડી જાય ને એવી રીતે ભગવાનને યાદ કરે. અર્થાર્થી, અર્થ એટલે કે ઈચ્છા, કંઈક મેળવવાની ઈચ્છા છે, ભગવાન પાસેથી કંઈક કામના રાખો છો, ઈચ્છા રાખો છો, તો એ ભગવાનને યાદ કરશે. હે હનુમાન બાપા, આ પરીક્ષામાં આ ટેસ્ટમાં મને સારા માર્ક આવી જાય તો તમારું મંદિર આવીને નારિયેલ વધારી. હે ભગવાન, જો આની યારે આપણું લગ્ન થઈ ગયા તો હું આમ હાલીને આવીશ ને આ કામ કરીશ. તો આવી રીતે જેને ભગવાન પાસેથી કંઈક મેળવવું છે, હે ભગવાન મારું આમ થઈ જાય તો આમ કરીશ, હે ભગવાન મારે આમ થઈ જવું જોઈએ, આમ થઈ જવું જોઈએ, ભગવાન પાસેથી કંઈક ઈચ્છા રાખે છે. તો આવી ઈચ્છા રાખવાવાળા માણસને કહેવાય અર્થાર્થી. અને જે જ્ઞાની છે, નોલેજેબલ છે, એને ખબર જ છે कि ये सब कुछ जो भी है वो भगवान का दिया हुआ है, भगवान का दिया हुआ सब कुछ है, दौलत है, शोहरत है, इज्जत है, शोहरत है. તો આ બધું ભગવાનનું દીધેલું છે, ભગવાનને યાદ કરવા જોઈએ. તો જ્ઞાની માણસ એ ભગવાનને યાદ કરે છે. તો આનો અર્થ આપણે જોઈએ કંઈક. હે ભરતવંશમાં શ્રેષ્ઠ અર્જુન, પીડાયેલો એટલે કે આર્ત, જિજ્ઞાસુ એટલે જિજ્ઞાસુ, સંસારના પદાર્થો મેળવવાની ઈચ્છાવાળો, અને જ્ઞાની, એમ 4 પ્રકારના પુણ્યશાળી કે સદાચારી લોકો મને યાદ કરે છે. સમજાઈ ગયું? સમજાઈ ગયું સાહેબ. આગળ વધારો. નેક્સ્ટ આઈએમપી શ્લોકમાં છેલ્લો શ્લોક, જે 7 શ્લોક ધોરણ 10માં પાકા કરીએ છીએ ને, એમાં છેલ્લો શ્લોક આ છે. યસ્માન્નો દ્વિજતે લોકો, લોકાન્નો દ્વિજતે ચ યઃ, હર્ષામર્ષભયોદ્વેગૈ મુક્તો યઃ સચ મે પ્રિયઃ. બીજા રાગમાં યસ્માન્નો દ્વિજતે લોકો, લોકાન્નો દ્વિજતે ચ યઃ, હર્ષામર્ષ ભયોદ્વેગૈર્મુક્તો યઃ સચ મે પ્રિય. યસ્માન્નો દ્વિજતે લોકો, લોકાન્નો દ્વિજતે ચ યઃ, હર્ષામર્ષ ભયોદ્વેગૈર્મુક્તો યઃ સચ મે પ્રિય. તો મુક્ત યઃ સચ મે પ્રિય, જે એમાંથી મુક્ત છે એ મને એટલે કે કાનુડા કૃષ્ણ ભગવાનને પ્રિય છે. કોણ પ્રિય છે? તો કે યસ્માન ન ઉદ્વિજતે લોકઃ. યસ્માત એટલે કે જે માણસથી આ બીજા માણસો ન ઉદ્વિજતે, ઉદ્વેગ પામતા નથી. સાહેબ, ઉદ્વેગ એટલે વ્યાકુળતા. બીજા માણસના કારણે જે માણસ વ્યાકુળતા પામતો નથી, ગભરાટ પામતો નથી કે ઉદ્વેગ પામતો નથી, એવો માણસ. હવે જો ઘણા માણસ હોય ને, યસ્માન ન ઉદ્વિજતે લોકઃ, જે માણસના કારણે બીજા લોકો ઉદ્વેગ પામતા નથી. હવે કોઈ માણસ એક ગ્રુપ કરીને ઊભા હોય અને એક એવો ભાભા જેવો માણસ આવે તો બધા ભાગી જાય, હાલો હાલો ભાગો ભાગો, ઓલો આવી ગયો, બરોબર. તો એક માણસના આવવાથી આખું ગ્રુપ વિખાઈ જાય, એના કારણે કંટાળી જાય, એનાથી વ્યાકુળ થઈ જાય. તો જે માણસના કારણે બીજા લોકો વ્યાકુળતા પામતા નથી, ઉદ્વેગ પામતા નથી, અને લોકાત ન ઉદ્વિજતે ચ યઃ, અને બીજા આ બધા લોકોથી જે પોતે ખુદ ઉદ્વેગ પામતો નથી. બીજી રીતે કહી તો આ માણસોના કારણે આ ઉદ્વેગ ન પામે, કે આના કારણે આ લોકો ઉદ્વેગ ન પામે, વ્યાકુળ ન થાય. આના કારણે આ ઉદ્વેગ ન થાય, આના કારણે આ ઉદ્વેગ ન થાય. ક્લિયર? વ્યાકુળ ન થાય. હર્ષ, અમર્ષ, ભય અને ઉદ્વેગ, આનાથી જે મુક્ત છે ને, એવો માણસ મને પ્રિય છે. સાહેબ, હર્ષ એટલે શું થાય? આનંદ, આનંદમાં રહેવું સારું. અમર્ષ એટલે કે ક્રોધ, ભય એટલે કે ડર, બીક, અને ઉદ્વેગ એટલે કે વ્યાકુળતા. આ 4થી જે મુક્ત છે ને, એવો માણસ મને પ્રિય છે. જો ઘણા માણસ હોય ને, એને ખાલી મતલબ ગમે નાની નાની વાતમાં ખુશ થઈ જાય, બહુ રાજી થઈ જાય, પણ ભગવાને કીધું ભાઈ ન ઉત્સર્પિત ન સુષ્યત, બહુ રાજી ન થાવ, બહુ દુઃખી ન થાવ, સ્થિત રહ્યો, સ્થિત પ્રજ્ઞ. એ તો બુદ્ધિની વાત છે, બરોબર. પણ બહુ રાજી ન થતા હોય, બહુ ક્રોધી ન હોય, ડરતા ન હોય, અને જે વ્યાકુળ ન થતો હોય ને, આવો માણસ મને પ્રિય છે. એટલે કે આનંદ, ક્રોધ, ડર અને ઉદ્વેગ, આ 4થી જે મુક્ત છે, એવો મુક્ત માણસ
મને પ્રિય છે. પહેલા વાત કરીશું તો કે જેના કારણે બીજા લોકો ગભરાતા નથી કે બીજા લોકોને કારણે જે ખુદ ગભરાતો નથી. હર્ષ, આનંદ, ક્રોધ, ભય અને ઉદ્વેગ, આ ચારથી જે મુક્ત છે એવો માણસ મને પ્રિય છે. સમજાઈ ગયું? તો અર્થ કયો છે? જેનાથી લોકો દુઃખ નથી પામતા કે લોકોથી જે પોતે દુઃખ નથી પામતો, સંતાપ નથી પામતો. સંતાપ દુઃખ એક જ. હર્ષ, ક્રોધ, ભય અને ઉદ્વેગ, આનાથી જે મુક્ત થયેલો છે તે ભક્ત મને કરશન કાનુડાને, આ ભાઈને પ્રિય છે. બરોબર? કૃષ્ણ ભગવાનને પ્રિય છે. અને છેલ્લો શ્લોક આપણે કીધો છે આ, પ્રવૃત્તિમ ચ નિવૃત્તિમ ચ કાર્યે ભયા ભયે બંધમ મોક્ષમ ચ યો વેત્તિ બુદ્ધિ સા પાર્થ સાત્વિકી. યો એટલે કે જે, વેત્તિ એટલે કે જાણે છે, યહ વેત્તિ જે જાણે છે, બુદ્ધિ એ બુદ્ધિ, પાર્થ એટલે કે અર્જુન, સાત્વિકી એટલે કે સાત્વિક છે. એ સાત્વિક બુદ્ધિ છે. સા એટલે કે તે બુદ્ધિ સાત્વિક છે. જે જાણે છે. શું જાણે છે? આટલી વસ્તુ, પ્રવૃત્તિ, નિવૃત્તિ, કાર્ય, અકાર્ય, ભય, અભય, બંધન અને મોક્ષ. આટલી વસ્તુને જે જાણે છે ને છોકરાઓ, એવી બુદ્ધિ સાત્વિક બુદ્ધિ છે. હવે સાત્વિક બુદ્ધિ એટલે કે શ્રેષ્ઠ બુદ્ધિ. 3 પ્રકારની બુદ્ધિ હોય છોકરાઓ. શ્રીમદ ભગવદ્ ગીતામાં 3 બુદ્ધિની વાત કરી છે. તામસી, રાજસી અને સાત્વિક બુદ્ધિ. તો એમાંથી સાત્વિક બુદ્ધિ કોને કહેવાય? આને કહેવાય. જે આટલી વસ્તુ જાણતા હોય, પ્રવૃત્તિ અને નિવૃત્તિ, કાર્ય અને અકાર્ય, ભય અને અભય, બંધન અને મોક્ષ, આટલી વસ્તુને જે જાણે છે એ સાત્વિક બુદ્ધિ છે. સાહેબ, પ્રવૃત્તિ એટલે શું? પ્રવૃત્તિ એટલે આપણે કહીએ ને કાર્ય. કયા કામમાં પ્રવૃત્ત થવું, કેવા કામમાં જોડાવું એને કહેવાય પ્રવૃત્તિ. કયા કામમાંથી છૂટું પડવું એને કહેવાય નિવૃત્તિ. કોઈ માણસ રિટાયર થાય તો આપણે ન કંઈક નિવૃત્ત થયા, તો નિવૃત્ત એટલે કે છૂટું પડવું. તો કેવા કાર્યમાં પ્રવૃત્ત થવું, કેવા કાર્યમાં નિવૃત્ત થવું, આ જાણો છો ને તો સાત્વિક બુદ્ધિ છો. ગમે એ કામમાં કૂદી જ પડવાનું નહીં, જાણવાનું. કાર્ય અને અકાર્ય, કયું કાર્ય છે ને કયું અકાર્ય છે, આ કામ કર્તવ્ય છે, કરવા યોગ્ય છે ને આ અકાર્ય કહેવાય છે, ન કરવું જોઈએ, આ જાણે છે. ભય અને ભય, ક્યાં ડરવું જોઈએ ને ક્યાં ન ડરવું જોઈએ, આ જાણે છે. બંધન અને મોક્ષ, ક્યાં બંધન છે, બંધાઈને રહેવું પડશે, કોઈની નીચે કામ કરવું પડશે, ક્યાં મુક્ત ફ્રીડમ છે, મુક્તિ છે, મોક્ષ છે. આટલી વસ્તુ જે જાણે છે ને છોકરાઓ, એ સાત્વિક બુદ્ધિ છે. પ્રવૃત્તિ, નિવૃત્તિ, કર્તવ્ય, અકર્તવ્ય, ભય, અભય, બંધન અને મુક્તિને જે જાણે તે સાત્વિક બુદ્ધિ છે. તો આ શ્લોક તમને સમજાઈ ગયો? સમજાઈ ગયો. તો આગળ આપણે વધીએ છીએ સ્વાધ્યાય તરફ. કોણ જન્મતો નથી ને મરતો નથી? સાહેબ, આત્મા જન્મતો નથી ને મરતો નથી. કોનું મૃત્યુ નક્કી છે? તો જન્મ થયો એનું. જાતસ્ય એટલે કે જન્મેલાનું મૃત્યુ નક્કી છે. નેક્સ્ટ, કેના માટે તારે દુઃખી થવું જોઈએ નહીં? અપરિહાર્ય. પરિહાર્ય એટલે કે ટાળી શકાય ને અપરિહાર્ય એટલે કે ન ટાળી શકાય. જેને ટાળી જ નથી શકાતું એના માટે શું કામ દુઃખી થવું? તો અપરિહાર્ય, કેમાં તારો સંગ ન થાય? અકર્મમાં તારો સંગ ન થાય. જ્ઞાન કોણ મેળવે છે? જે શ્રદ્ધાવાન છે. કેટલા પ્રકારના ભક્તો હોય છે? ચતુર્વિધા, 4 પ્રકારના ભક્તો હોય છે. દ્વાવિધૌ એટલે કે 2 પ્રકારના, ત્રિવિધા એટલે કે 3 પ્રકાર, એકવિધ એટલે કે 1 પ્રકારના, વિવિધ એટલે કે વિવિધ પ્રકારના. પણ આપણે વાત છે ચતુર્વિધા એટલે કે 4 પ્રકારના ભક્તો હોય. એક વાક્યમાં જવાબ આપો. અજન્મ, નિત્ય, સનાતન, પુરાણ છે કોણ? કહ આત્મા. કહની જગ્યાએ શું આવે? આત્મા. કોણ છે? આત્મા છે. મૃતસ્ય કિમ ધ્રુવમ, મરેલાનું શું નક્કી છે? મૃતસ્ય જન્મ ધ્રુવમ, ભાઈ મરેલાનો જન્મ નક્કી છે. કેના માટે? કેમાં તારો અધિકાર છે? તો કે કસ્મિનની જગ્યાએ લખવાનું કર્મણી. કર્મમાં જ તારો અધિકાર છે. કેમાં અધિકાર છે? કર્મમાં. એટલે જવાબ આવશે કર્મણી તે અધિકાર અસ્તિ. એવો લખી શકો, કર્મણી એવ, કર્મમાં જ તારો અધિકાર છે. કદા શાંતિમ અધિગચ્છતિ, માણસ ક્યારે શાંતિ મેળવે છે? જ્ઞાનમ લબ્ધ્વા, સાચું જ્ઞાન પ્રાપ્ત કરીને. જ્ઞાનમ લબ્ધ્વા એટલે કે જ્ઞાન મેળવીને માણસ શાંતિ મેળવે છે. અને કયો ભક્ત ભગવાનને પ્રિય છે? તો આપણે ઓલો જે પાકો કરવાનો શ્લોક છે ને એની છેલ્લી લીટી, હર્ષા મર્ષ ભયો દ્વેગઈ મુક્તોયઃ સચમે પ્રિય. બરોબર? 6થા શ્લોકની છેલ્લી લીટી લખી નાખવાની. તો આઈ થિંક આ સમજાણું હશે. આમાં જો ક્યાંય ગુજરાતી પ્રશ્ન હોતા નહીં છોકરાઓ, પણ બોર્ડમાં ઘણી વખત આમાં પૂછાઈ જતા હોય ગુજરાતી પ્રશ્ન અંદરથી કે કૃષ્ણ ભગવાને અર્જુનને મૃત્યુઓને જન્મ વિશે શું કીધું છે? બીજો શ્લોક કીધો છે
જન્મ થયો એનું મૃત્યુ નક્કી છે, મૃત્યુ થયો એનો જન્મ નક્કી છે, જેને ટાળી ન શકાય એના માટે દુઃખી ન થવાય, આવું કીધું. પછી તમને એમ પૂછે કે કૃષ્ણના મતે કેમાં અધિકાર છે ને કેમાં નથી? કર્મમાં અધિકાર છે, ફળમાં નથી. કેટલા પ્રકારના ભક્ત હોય છે? 4 પ્રકારના: આર્ત, જિજ્ઞાસુ, અર્થાત જ્ઞાની. તો કદાચ અંદરથી પ્રશ્ન બનાવીને પૂછી શકે, તો એ આપણે શ્લોક સમજાવે ને તો તકલીફ પડે નહીં. તો આઈ થિંક આ સમજાણું હશે ને. જો સમજાણું હોય તો લાઈક કરતા જાઓ, જાતા પહેલાં સબસ્ક્રાઇબ કરતા જાઓ, મિત્રોને ગામે ગામ ઠેકડે ઠેકડ લિંકને ઉડાડીને ક્યાંની ક્યાં પહોંચાડી દો. સંસ્કૃત પથનો રસ્તો દરેક જગ્યાએ હોવો જોઈએ. તો મળીએ છીએ નેક્સ્ટ લેક્ચરમાં. થેન્ક યુ. જય હિન્દ, ભારત.